પ્રકરણ 3 મારી વ્યાયામ સાધના. વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ હાસ્ય નિબંધ છે જે જીવનની નિર્દોષ અને રોચક ક્ષણોને વ્યાયામની પૃષ્ઠભૂમિ પર હાસ્ય પ્રેરક રીતે કહે છે. અહીં લેખકના અખાડાના અનુભવો વિશે ચર્ચા કરી છે. અહીંના એક અખાડાના સ્નેહ સંમેલન અંગે મને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળ્યું હતું. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે, પણ આ તો મુખ્ય મહેમાન તરીકે જવાનું હતું, અને તે પણ સ્નેહ સંમેલન અંગે. એટલે મેં નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. આ જાતના સંમેલનોમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય ભાષણ કરવાનું હોય છે. તે પ્રમાણે મેં પણ ત્યાં જઈને ભાષણ કર્યું. એ વિષય પર બોલવાની મારી યોગ્યતા વિશે ઉલ્લેખ કરીને પછી હું અખાડાની પ્રવૃત્તિ અને વ્યાયામ વિશે બોલ્યો. અંતમાં મારો ઉપકાર માનવા માટે અખાડાના સંચાલક, પહેલવાન જેવા લાગતા એક ભાઈ ઊભા થયા. એમના બોલવા પરથી એમના શરીરને જેટલું કસ્યું હતું તેટલી જીભને કસી નહોતી એમ દેખાઈ આવ્યું. કસરત એમને કરતા આવડતી, પણ એ વિશે બોલતા બહુ ફાવતું હોય એમ લાગ્યું નહીં. એમણે મારા માટે થોડાક સ્તુતિવચનો કહીને પછી ઉમેર્યું, અમારા કેટલાક ભાઈઓને લાગતું હતું કે કોઈ કસરતબાજને મહેમાન તરીકે બોલાવવા, પણ અમે આ ભાઈ પર પસંદગી ઉતારી. એમણે આવીને અમને મજા કરાવી, પણ એમનું શરીર જોઈને અમને દયા આવે છે. તેઓએ નાનપણમાં જો કસરત કરી હોત તો એ પણ મારા જેવા મજબૂત અને સંગીન બનાત. મારી બાબતમાં બીજા ઘણા ભ્રમ પ્રવર્તે છે. તેમાં એક આ પણ છે કે મેં કોઈ દાડો કસરત કરી નથી. વ્યાયામનો હું વિરોધ કરતો આવ્યો છું. અખાડે હું કદી પણ ગયો નથી. શરીર બળવાન બનાવવાની બાબતમાં હું હંમેશા બેદરકાર ને બેપરવા રહ્યો છું. હું કબૂલ કરું છું કે મહેનત કરવી મને ગમતી નથી. નાનપણથી જ એ દુર્ગુણ મારામાં દાખલ થઈ ગયો છે. હજી એ ગયો નથી. જાય એવો સંભવ પણ દેખાતો નથી. પરસેવો પાડીને રોટલો રડવાનો સિદ્ધાંત મોઢેથી કદાચ મેં માન્ય રાખ્યો હશે, પણ હૃદયપૂર્વક હું કદી એનો સ્વીકાર કરી શક્યો નથી. તાવ આવ્યો હોય ત્યારે પરસેવો થાય ને હવે તાવ ઉતરી જશે, એવા અનુભવને આધારે થયેલી પ્રતીતિને કારણે મને પરસેવો આવકારપાત્ર લાગે છે. બાકી બીજી કોઈ પણ અવસ્થામાં પરસેવાને હું આવકારયોગ્ય ગણી શકતો નથી. આમ છતાં કસરત પ્રત્યે મેં કદી વાંધો લીધો નથી. વ્યાયામ કરવાથી શરીર સુધરે છે એ બીજાઓના દાખલા પરથી હું સમજી શક્યો છું, અને તે પરથી મારે વ્યાયામની સાધના કરવી જોઈએ એમ એક નહીં અનેક વેળા મને લાગ્યું છે. પોતાના શરીરને સુધારવાનો પ્રત્યેક માણસનો ધર્મ છે એ વિશે મને કદી પણ સંશય થયો નથી. બીજા કરતાં મારે એની જરૂર ઘણી વધારે છે એમ ઘણાઓએ મને ઠોકીને કહ્યું ન હોત તો પણ હું જાણી શકત. હું પહેલવાન નથી. એ દિશામાં આગળ વધવા માટે મેં પ્રયત્ન પણ નથી કર્યા. પણ અમારા છગન કાકા કહેતા કે ભલે પરણ્યો નથી, પણ જાનમાં ગયો હોઈશ ને. તેમ હું પણ પહેલવાન ભલે નહીં હોઉં, પણ મેં પહેલવાનો જોયા છે. એમને વ્યાયામની સાધના કરતા પણ જોયા છે. કેટલાકના તો હું પરિચયમાં પણ આવ્યો છું. મારા જેવાએ કેવી જાતની કસરત કરવી જોઈએ તેમનું જ્ઞાન એમના તરફથી મને પ્રાપ્ત થયું છે, અને એ જ્ઞાન થયા પછી તેને આચરણમાં મૂકવા સારું મેં પ્રયત્નો પણ કર્યા છે. નાનપણમાં મને વ્યાયામનું મહત્ત્વ સમજાયું નહોતું, પરંતુ એ મહત્ત્વ સમજે એવા મારા વડીલ હતા, અને એમણે મને અખાડે જઈને કસરત કરવા આગ્રહ પણ કર્યો હતો. તે વેળા સુરતમાં 4-5 સારા અખાડા હતા. એમાંના એક અખાડાના ઉસ્તાદ મારા વડીલના ઓળખીતા હતા. એમણે જાતે અમારે ત્યાં આવીને મારા વડીલને મને અખાડે મોકલવા માટે સૂચન કર્યું, અને મને પૂછ્યા વિના મારા વડીલે એમની વાતનો સ્વીકાર પણ કરી લીધો. અલ્યા એ, કાલથી તારે જમના વેણીના અખાડે જવાનું છે. પણ એ અખાડો ક્યાં આવ્યો છે તે હું જાણતો નથી. આપણી પડોશમાંના ગંગારામના છોકરા જાય છે તેની જોડે જજે. પણ ત્યાં જઈને મારે કરવાનું શું? દંડને બેઠક. દંડને બેઠક શું તે હું જાણતો નથી.
તને ઉસ્તાદ શીખવશે. પણ ક્યાં સુધી એ કરવાનું? પરસેવો થાય ત્યાં સુધી. પરસેવો પાડતા નહીં શીખો તો માય કાંગલા રહી જશો. બીજે દહાડે વડીલની આજ્ઞાને માન આપીને હું ગંગારામના સુપુત્રો સાથે અખાડે ગયો. આવી પહોંચ્યો? ચાલ, સારું થયું. બેસ અહીંયા. કહીને ઉસ્તાદે મને બોલાવીને એમની પાસે બેસાડ્યો. પછી પૂછ્યું, લંગોટ બંગોટ લાવ્યો છે કે નહીં? ના. કાલથી લેતો આવજે. કહીને એમણે મને ખમીસ કાઢીને ધોતિયાનો કછોટો મારવાનું કહ્યું. એમની આજ્ઞા અનુસાર એક વસન બની હું તૈયાર થયો. બોલ હવે શું કરવું છે? અખાડામાં છેલ્લે શું કરવાનું હોય? કુસ્તી. તો મારે કુસ્તી કરવી છે. મારો જવાબ સાંભળી ઉસ્તાદને આશ્ચર્ય થયું. કુસ્તી? અત્યારથી કુસ્તી ના હોય. કુસ્તી તો છેક છેલ્લે આવે. પણ મારે તો કુસ્તી જ કરવી છે. મેં મારો આગ્રહ જારી રાખ્યો. પણ તારું શરીર તો જો. આ શરીરે તું કુસ્તી કરી શકશે? કરીશ. તમે શીખવજો. પહેલા દંડ બેઠક મલખમ કર ને શરીરને તૈયાર બનાવ. પછી કુસ્તીનો વારો આવશે. ના, મારે તો કુસ્તી જ કરવી છે. ઠીક, ત્યારે કુસ્તીના કોડ પૂરા કર. એમ કહીને એમણે બૂમ મારી. અરે નંદુ, જરા આમ આવતો. અમે બેઠા હતા ત્યાંથી જરાક દૂર એક લંબચોરસ ને 3 ફૂટ ઊંડો ખાડો હતો. એમાં મારા કરતાં કંઈક મોટી ઉંમરનો એક છોકરો પાવડા વડે ધૂળ ખોદતો હતો. એ બૂમ સાંભળીને તે પાવડો પડતો મૂકી કૂદકો મારીને આવી પહોંચ્યો ને જી કહીને હાંફતો હાંફતો ઊભો રહ્યો. પરસેવાને ધૂળના મિશ્રણ વડે એના શરીરનો રંગ હતો, તેથી એ વધારે કાળો ને કંઈક ચળકતો પણ લાગતો હતો. મને બતાવીને ઉસ્તાદે એને કહ્યું, જો, આને જરા દાવપેચ શીખવ. જી. કહીને એ સીસમરંગી છોકરાએ મારા સામે જોયું. આશ્ચર્ય ને તિરસ્કારની મિશ્રિત લાગણીથી એણે મારા આખા શરીર પર નજર ફેરવી લીધી ને પછી કહ્યું, ચાલો અખાડામાં. અખાડામાં તો હું હતો જ. હવે અખાડામાંથી બીજા કયા અખાડામાં જવાનું છે તે ન સમજાયાથી હું એના અને ઉસ્તાદના સામે વારાફરતી જોઈ રહ્યો. જાઓ બચ્ચા, ઉતરો અખાડામાં. બજરંગ બલીની જય. ઉસ્તાદે કહ્યું. ચાલો. કહીને પેલા છોકરાએ મને ખેંચીને અખાડામાં ઉતાર્યો. આ અખાડો? મેં પૂછ્યું. મારા અગાધ અજ્ઞાનથી આશ્ચર્ય પામી આંખો પહોળી કરીને એણે પ્રતિપ્રશ્ન કર્યો. અખાડો નહીં તો બીજું શું? ખાડાને આ લોકો અખાડો કહેતા હશે એવી કલ્પના પણ મને શી રીતે આવે? ચાલો, થાવ તૈયાર. સીસમરંગી બોલ્યો ને પછી જરાક દૂર ખસી બંને જાંઘ પર 2 હાથ વડે પ્રહાર કરી 2 ઘનને નક્કર પદાર્થો અથડાયા હોય એવો અવાજ કર્યો. અને તૈયારી કહેવાતી હશે એમ ધારી મેં પણ અનુકરણ કરી 2 હાથો વડે મારી જાંઘ પર પ્રહાર કર્યો. ખાસ અવાજ થયો નહીં. એણે જમણા હાથને કોણી આગળથી ખભા તરફ વાળીને ડાબા હાથ વડે સૂજી આવીને ગઠ્ઠા જેવા થઈ ગયેલા ભાગને દબાવીને કહ્યું, જોયો આ ગોટલો? મેં પણ મારા જમણા હાથને કોણી આગળથી ખભા તરફ વાળ્યો ને પછી એના જેવો ગોટલો જમણા હાથ પર ઉપસી આવ્યો છે કે નહીં તે જોયું. પણ જે ભાગ જરાક ઉપસી આવ્યો હતો તે ગોટલા જેવો નહીં પરંતુ પાકી કેરી જેવો હતો. છતાં મેં પણ આ પણ તૈયાર થવાની ક્રિયાનો જે કોઈ ભાગ હશે એમ માની કહ્યું, જોયો આ ગોટલો? એકાએક એ હસી પડ્યો. હું એ હસ્યો. એ પણ તૈયારીની વિધિ હશે એમ માનીને. હસો છો શું? ચાલો આવી જાઓ. હોશિયાર, ખબરદાર. એમ કહીને એ મારા તરફ ધસી આવ્યો ને મારી બોચી પર બળપૂર્વક હાથ વડે ઘસરકો માર્યો. મને લાગ્યું કે મારું ડોકું ધડથી છૂટું પડી ગયું.
પવનનો ઝપાટો આવે ને દીવો હોલવાઈ જાય તેમ એકાએક મારું જ્ઞાન વિલુપ્ત થઈ ગયું. એ ફરી પાછું જાગૃત થાય તે પહેલાં તો એણે મારા પગ પર ખૂબ જોરથી ટાંગ મારી. ઉપર ને નીચે એમ બેવડો આઘાત સહન ન થવાથી મારું શરીર પડી ગયું, કારણ કે હું તો ક્યારનો પડી ઉપડી ગયો હતો. બોચી પર થયેલા પ્રથમ પ્રહારે જ મારું અહંભાવનું જ્ઞાન જતું રહ્યું હતું. પણ શરીર પડ્યું તેની સાથે જ એ હૂંપણાનું ભાન જાગૃત થઈ ગયું ને હું ઊભો થઈ ગયો. આમ એકાએક મારી પર ઉતરી પડીને તમે કરવા શું માંગો છો? ચિત્ત. વાતચીત? પણ એમાં મારામારી કરવાની શી જરૂર છે? વાતચીત નહીં, ચિત્ત. એટલે મારે તમને ચત્તા નાખી દેવા છે. ઓહ, એમ? ત્યારે એમ કહેતા કેમ નથી? કહી બતાવે બીજા, હું તો કરી બતાવું છું. એમ કહીને એ જરા દૂર હઠી ફરીથી જંગા ઠોકી મારી સામે ધસી આવ્યો. પણ એ મને સ્પર્શ કરે એ પહેલાં હું આસ્તેથી ચત્તો સૂઈ ગયો. આ શું? નવાઈ પામીને એણે પ્રશ્ન કર્યો. ચિત્ત. એમ ન ચાલે. ચાલો, ઊભા થઈ જાઓ. હું ઊભો થયો. એ પાછો જરા દૂર રહ્યો ને પેંતરું ભરતો મારી તરફ ધસી આવ્યો. ફરીથી હું એ મને અડકી શકે તે પહેલાં સંભાળીને મને લાગે નહીં એ રીતે ચત્તો સૂઈ ગયો. આ શું કરો છો? કુસ્તી. આનું નામ કુસ્તી ન કહેવાય. હું તમને અડકું તે પહેલા સૂઈ કેમ જાઓ છો? તમે મને ચીત કરવા માંગો છો, ખરું ને? હા. તો તમારી ઈચ્છાને માન આપીને હું ચીત થઈ જાઉં છું. પણ મારે તમને ચિત્ત કરવાના છે. તમારી મેળે તમારે ચિત્ત થવાનું નથી. આમ મારે ચીત થવાનું જ છે. તમે મને મારીને ઈજા કરીને ચીત કરો તે કરતાં હું મારી મેળે સમજીને ચીત થઈ જાઉં એમાં મને વધારે સલામતી લાગે છે. પણ એ કુસ્તી ન કહેવાય. મને આમાં કઈ મજા નથી આવતી. મને આવે છે. હું તમને દાવ નહીં શીખવું. ઉસ્તાદે હુકમ કર્યો છે. તમે એમના હુકમ પ્રમાણે નહીં કરો તો મારે ફરિયાદ કરવી પડશે. પણ આમાં મને કંઈ સમજ પડતી નથી. તમે કોઈ બીજા કને શીખો. એમ કેમ થાય? ઉસ્તાદે તમને કહ્યું છે. પણ મને આમ ન ફાવે. મને જવા દો. એક શરતે જવા દઉં. તમે કબૂલ કરો કે હું હાર્યો. હું હાર્યો એમ કબૂલ કરું? તમારાથી હારી ગયો એમ? કબૂલ ન કરવું હોય તો ફરી આવી જાઓ. હું તૈયાર છું. ભલે, કબૂલ કરું છું. પછી એને લઈને હું ઉસ્તાદ પાસે ગયો. ઉસ્તાદે મને પૂછ્યું. કેમ, કરી કુસ્તી? હાજી, આ હારી ગયા. શું? ખૂબ નવાઈ પામીને ઉસ્તાદે પૂછ્યું ને પછી પેલા તરફ જોઈને કહ્યું. આ શું કહે છે? તું હારી ગયો આનાથી? હાજી. ઉતરેલે ચહેરે એણે જવાબ દીધો. તું દાવપેચ જાણે છે? આપની મહેરબાની છે. મેં જવાબ દીધો ને બહુ જ ધીરેથી મનમાં બોલ્યો. એ શરીરના દાવપેચ જાણતો હશે તો હું મગજ ના જાણું છું. અખાડેથી વિજય મેળવી હું ઘરે પાછો ફર્યો ત્યારે મારા વડીલે પૂછ્યું. અખાડે જઈ આવ્યો? શું કર્યું? કુસ્તી. કુસ્તી? શરૂઆતથી જ કુસ્તી? કુસ્તી હમણાં નહીં કરવાની. હમણાં તો દંડ બેઠક કરવાના. કાલથી દંડ બેઠક કરજે. બીજે દહાડે અખાડે જઈને મેં ઉસ્તાદને કહ્યું. મને ઘરેથી દંડ બેઠક કરવાનું કહ્યું છે. તો કરવા માંડ. એ જ બરાબર છે. દાવપેચ પણ તને આવડે છે એટલે દંડ બેઠક તો આવડતા જ હશે. હાથમાં દંડ લઈને બેઠક પર શાંતિથી બેસી રહેવાનું એ જ ને? એ મને આવડશે પણ હું દંડ લાવ્યો નથી. ઉસ્તાદને પહેલાં તો લાગ્યું કે હું એમની મજાક કરું છું, પણ મારા મુખ સામું જોતા એવો કોઈ ભાવ એમને જણાયો નહીં
એટલે એમણે કહ્યું, અલ્યા, તને તો કાંઈ જ ખબર નથી. પહેલાં પેલા લોકો દંડને બેઠક કરે છે તે બરાબર જોઈ લે, પછી કોઈકને તને શીખવવાનું કહીશ. એમ કહીને એમણે મને કેટલાક જણા દંડ પીલતા હતા ને બીજા કેટલાક બેઠક કરતા હતા તેની પાસે જઈ બરાબર નિરીક્ષણ કરવાનું કહ્યું. જે ભાઈઓ દંડ પીલતા હતા એમની પાસે જઈને હું ઊભો રહ્યો. ભાનમાં હોય તો એવો કોઈ પણ માણસ ન કરે એવી ક્રિયા એ કરતા હતા. બંને હાથની હથેળી અને પગના અંગૂઠા વડે જમીનનો ટેકો લઈને ઊંધે મોંએ ઊંચા થઈને પછી જરા નીચા વળી બંને હાથની વચમાની જગામાંથી ડોકું લાંબુ કરીને બહાર કાઢી વળી પાછા ઊંચા થઈને એની એ ક્રિયા કરતા એ માણસોને જોઈને એ કરવા શું માંગે છે તે મારાથી સમજી ન શકાયું. એ લોકો આ અક્કલ વગરની ક્રિયામાંથી પરવારીને ઊભા થશે ત્યારે પૂછી જોઈશ. એમ વિચાર કરીને હું બેઠક કરતા હતા તેમની બાજુએ ગયો. એ લોકો જે કરતા હતા તે ક્રિયાને બેઠક શા માટે કહેતા હશે તે સમજાયું નહીં. એ એકલી બેઠક નહોતી, બેઠક ઉઠક બંને હતા. ઊભો રહેલો બેસું ન બેસું એનો નિશ્ચય કરી શકતો ન હોય તેથી કે કમરના હાડકાને તથા કરોડરજ્જુમાં કંઈક વાંધો હોય તેથી સામાન્ય માણસની પેઠે તરત ન બેસી જતા ઊભા ઊભા જ ધીમે ધીમે બેસવાનો પ્રયત્ન કરતો હતો. એમ કરતા એને ખૂબ મહેનત પડતી હતી. તે એના તંગ થઈ ગયેલા મુખના ને ઈતર સ્નાયુ પરથી દેખાતું હતું. પણ ઘણી મહેનત પછી એ ક્રિયા પૂરી કરતો ત્યાં તો એનો વિચાર ફરી જતો અને જમીન પર બરાબર બેસી જવાને બદલે પાછો એ જ રીતે કષ્ટાતો અમળાતો. એ ઊભો થવાનો પ્રયત્ન કરતો. બરાબર ઊભા થઈ ગયા પછી એ ફરી પાછો એનો વિચાર બદલાઈ જતો ને બેસવું જ ઠીક છે એમ એને લાગતું. આ જે દંડને બેઠક જે કહેવાય છે તે કરનારા માણસોના શરીર મજબૂત છે પણ મન ચંચળ ને નિર્બળ છે એમ મને લાગ્યું. એમને આમ ખૂબ પરિશ્રમ કરતા હું થોડી વાર સુધી જોઈ રહ્યો અને મને પરસેવો થઈ ગયો. હા, દંડ બેઠક કર્યા. હું અસત્ય ન હોતો બોલ્યો. વાક્યમાં કરતા અધ્યાહાર હતો. કોણે કર્યા એ મેં નહોતું કહ્યું. અને એમાં કહેવા જેવું પણ શું હતું? હું કરું કે બીજો કોઈ કરે? હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જયમ સ્વાન તાણે. એ નરસિંહ વાક્યને સ્મરીને મેં કર્તૃત્વનું અભિમાન ધારણ કર્યા વિના માત્ર દંડ બેઠક કર્યા એટલું કહ્યું. કેટલા કર્યા? ક્યાં સુધી કર્યા? વડીલે બીજો પ્રશ્ન પૂછ્યો. પરસેવો થાય ત્યાં સુધી. આ પ્રમાણે મેં વ્યાયામ સાધનાનો આરંભ કર્યો અને વચ્ચે એમાં લાંબા વખત સુધી વિક્ષેપ આવ્યો. વળી પાછા 15 વર્ષ રહીને મેં એ સાધના આગળ ચલાવી પણ એનું નોંધવા જેવું કોઈ પરિણામ આવ્યું નહીં. સારાંશ. કસરત અને વ્યાયામનું મહત્વ સમજાવતા લેખક પોતાના અનુભવોને હળવાશથી અને રમૂજી રીતે રજૂ કરે છે. લેખક પોતાના ઘરના વડીલના આગ્રહને કારણે કુસ્તીના દાવ શીખવા અખાડામાં જાય છે અને પછી કેવી રીતે પોતાને ન ગમતી વ્યાયામ સાધનાથી મુક્તિ મેળવવા માટે કેવા દાવપેચ કરે છે તે કહ્યું છે. તે ખૂબ જ રસપ્રદ છે.